તાંદલજા સંતોષનગર વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા જનસંપર્ક કરવામાં આવ્યો. અહીં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ જ્યારે ચૂંટણીને લઈને જોરોશોરોથી પ્રચાર દરેક પક્ષ કરી રહ્યું છે, ત્યારે વોર્ડ નંબર 11ના વિસ્તારમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની આ વિશેષ જાહેર મીટિંગ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોકો તરફથી ખૂબ જ આવકાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મળ્યો છે. ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું, હાર પહેરાવવામાં આવ્યા ઉમેદવારોને અને જીત માટે તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી છે કે તેઓ આગામી ચૂંટણીમાં જીત હાંસલ કરે અને વિસ્તારના મતદારો તેમને મત આપીને જીતાડશે તેવું પણ સૌએ આહ્વાન કર્યું હતું. આ જ્યારે આયોજન કરવામાં આવ્યું હોય મીટિંગનું, ત્યારે તેમાં ધારાસભ્ય અકોટાના ચૈતન્યભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વોર્ડ નંબર 11ના નરવેશસિંહ ચુડાસમા બાપુ, ઉપેન્દ્રભાઈ પ્રજાપતિ, અર્ચનાબેન પ્રજાપતિ અને નિમિષાબેન શાહ કે જેમને લોકોએ ખૂબ આવકાર્યા છે. જ્યારે આ આયોજન કરવામાં આવ્યું હોય તો શહેર લઘુમતી મોરચાના પ્રમુખ જાવેદભાઈ મિર્ઝા, ઉપપ્રમુખ રફીકભાઈ કુરેશી, ચૂંટણી ઇન્ચાર્જ હેમંતભાઈ ઠક્કર અને પ્રભારી રમેશ રાઠોડ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.